નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સનું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેને ગુજરાતીમાં ઝડપ, સમય અને અંતર કહેવાય છે. આજે ઝડપ, સમય, અંતરના આપણે ઘણા બધા લેક્ચર જોઈ લીધા છે, પણ આજે જે લેક્ચર જોવાનો છે એમાં 3 શોર્ટ ટ્રીક જોવાની છે આપણે, બરાબર? 3 શોર્ટ ટ્રીક કેવા પ્રશ્નોની? તો તમે એક્ઝામમાં જોયા હશે કે સ્થળ પર જલ્દી અથવા મોડા થવાના પ્રશ્નો હોય છે. પછી કોઈ જગ્યાએ સાયકલ લઈને ગયો અને પછી ચાલતો પાછો આવ્યો, તો એ ટાઈપના પ્રશ્નો હોય છે. અને એક વાહનની ગતિ હોય છે કે વાહન સ્ટોપેજ પહેલાં આટલી ગતિ જતું હતું અને સ્ટોપેજ પછી આટલી ગતિ જાય છે. તો આજે આપણે ડીપમાં સમજીને થોડું કે પ્રશ્નમાં પૂછ્યું શું છે અને આપણે જે પૂછ્યું છે એ કેવી રીતે શોધીશું એ આપણે જોઈશું. તો વગર ટાઈમ વેસ્ટ કરીએ આપણે પહેલાં ટાઈપ 1 એટલે કે સ્થળ પર જલ્દી અથવા મોડા થવાના પ્રશ્નો જોઈ લઈએ. શું છે આમાં કે એક માણસ છે, સમજો તમે, એને ઘરેથી જવું છે સ્કૂલ, શાળાએ જવું છે. તો હવે કેવું થાય છે કે પહેલાં એ સમજી લો કે એક્ઝામ્પલ કે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સ્કૂલ જતો હતો, બરાબર? તો જ્યારે અહીંયા પહોંચે સ્કૂલમાં તો એને શું ખબર પડી કે 15 મિનિટ લેટ થઈ ગયો છે. સ્કૂલ પહોંચવામાં એને 15 મિનિટ મોડું થઈ ગયું. તો એણે બીજા દિવસે વિચાર્યું કે હવે થોડું વધારે સ્પીડમાં જઈશ તો વહેલા પહોંચી જઈશ. બીજા દિવસે શું થાય છે? આ પ્રથમ દિવસની વાત છે. બીજા દિવસે એવું થાય છે કે એણે વિચાર્યું કે હવે હું 25ની સ્પીડે જઈશ, ગાડી થોડી ભગાઈશ તો સ્કૂલમાં મોડું નહીં થાય. તો એ 25ની સ્પીડે જાય છે. તો એ જ્યારે શાળાએ પહોંચ્યો તેને શું ખબર પડી કે શાળા ખુલી એની પહેલાં જ 10 મિનિટ પહેલાં જ પહોંચી ગયો, 10 મિનિટ પહેલાં અથવા વહેલો પહોંચી ગયો. ઓકે, તો આ ટાઈપનો પ્રશ્ન છે કે 15ની ઝડપે જાય છે તો 15 મિનિટ મોડો પહોંચે છે અને 25ની ઝડપે જાય છે તો 10 મિનિટ વહેલા પહોંચી જાય છે. તો પ્રશ્નમાં શું પૂછ્યું હશે ખબર છે? એવું નહીં કે એનો ખરેખર ટાઈમ કેટલો હશે. પ્રશ્નમાં એવું પૂછ્યું હશે કે એના ઘરથી અને એના શાળાનું જે અંતર છે ડી એ કેટલું હશે. આ બધી કથા છે. એના સિવાય એવું પૂછ્યું હશે કે આ ઘરથી શાળાનું અંતર કેટલું હશે. તો આને જો આપણે બેઝિક રીતે કરવા જઈએ તો શું થાય કે આપણને ખબર છે અંતર સરખું હોય તો V1 T1 બરાબર V2 T2. હવે સમજી લો કે એની શાળા ટી ટાઈમે ખુલે છે. ઓકે, એની શાળા ઓપન થાય છે ટી ટાઈમે. તો પહેલી ઝડપ પહેલા દિવસની 15 અને સમય ટી પ્લસ 15 મિનિટ, કારણ કે 15 મિનિટ મોડો પહોંચ્યો છે અને મિનિટ છે એટલે કે 15/60 કરવા પડશે. પછી બીજા દિવસની વાત કરીએ તો ઝડપ એની 25 હતી અને સમય શું હતો? ટી માઇનસ 10/60. કેમ? કારણ કે 10 મિનિટ વહેલો પહોંચી ગયો એટલે ટી સમય કરતાં 10 મિનિટ ઓછો લાગ્યો. આને તમે સોલ્વ કરશો, બરાબર, તો તમને ટી મળશે. પછી ટી મળીને તમે વી શોધી શકશો અને વી શોધ્યા પછી તમને મળશે ડી. તો આટલી લાંબી પ્રોસેસ થઈ જશે. એના કરતાં આપણે એવું વિચારીએ કે એક નાનકડું સૂત્ર હોય, થોડું યાદ રાખવામાં તકલીફ પડે પણ તમે આના 5-7 ક્વેશ્ચન કર્યા હોય તો તમને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ નહીં પડે. તો સૂત્ર પરથી આપણે જોઈએ કે શું થાય છે. સૂત્ર એવું કહે છે કે આ જે ડી છે એ અંતર છે, એ જે જગ્યાએ જાય છે એનું અંતર. V1 શું છે? V1 છે એની પ્રથમ ઝડપ, V2 છે એની બીજી ઝડપ અને પછી એના સાથે ગુણાકાર કરવાનો સમયનો તફાવત ભાગ્યા ઝડપનો તફાવત. આ બધું કામ કેવી રીતે કરે છે જોઈએ. સૂત્ર શું છે? ડી બરાબર V1 V2 એટલે બે ઝડપોનો ગુણાકાર પછી સમયનો તફાવત અને ઝડપનો તફાવત. તો V1 V2 તો તમે પ્રશ્નમાં ઓળખી જશો, બરાબર, કે બે ઝડપ આપી હશે તો V1 V2 તમે ઓળખી જશો. પછી ઝડપનો તફાવત તમે કાઢી નાખશો આ બંનેની બાદબાકીથી. પણ જે પણ લડાઈ છે એ છે સમયના તફાવતની. આ કેવી રીતે શોધવાનો? તો તમે હવે અહીંયા પ્રશ્નમાં જોઈ લો. પાછા આપણે પ્રશ્ન પર આવીએ. અહીંયા શું થાય છે? 15 મિનિટ લેટ પહોંચ્યો એટલે કે +15. આ 10 મિનિટ વહેલા પહોંચ્યો એટલે કે -10. તો આ બંને કેસમાં સમયમાં કેટલો તફાવત થયો કે એક એક્ઝેક્ટ ટાઈમ હતો એનો, અહીંયાથી સમજીએ, એક એક્ઝેક્ટ ટાઈમ હતો ટી, અહીંયાથી એ 15 મિનિટ લેટ પહોંચ્યો અને બીજા કેસમાં 10 મિનિટ વહેલો પહોંચ્યો, 10 મિનિટ અર્લી એટલે કે વહેલો પહોંચ્યો, બરાબર. તો હવે સમયનો તફાવત કેટલો આવ્યો? તો
તો તમે જોશો કે 15 મિનિટ લેટ અને 10 મિનિટ વહેલો એટલે કે 25 મિનિટનો તફાવત આવ્યો. તો આ સમયનો જે તફાવત છે અહીંયા તમારે મૂકવાનો છે 25 મિનિટ. બરાબર. હવે બીજી વસ્તુ એ છે કે જો બંને વખત લેટ પહોંચ્યો હોય તો શું થશે એ જોઈ લઈએ. માની લઈએ કે આ પહેલાં 15 મિનિટ લેટ હતો, પછી 10 મિનિટ લેટ થયો. પહેલા કેસમાં શું હતું? 15 મિનિટ લેટ હતો અને બીજા કેસમાં 10 મિનિટ લેટ હતો. તો સમયનો તફાવત શું હશે કે આ એક્ઝેક્ટ ટાઈમ છે, આ એક્ઝેક્ટ ટાઈમ છે એના સ્કૂલ પહોંચવાનો. શું થયું? 15 મિનિટ લેટ પહોંચ્યો, પછી એણે ઝડપ વધારી કે કંઈ પણ કર્યું અને બીજા કેસમાં એ ખાલી 10 મિનિટ લેટ પહોંચ્યો. તો હવે સમયનો તફાવત 25 નહીં થાય મિત્રો. બરાબર. કેમ? કારણ કે 15 અને 10 એટલે કે જે આ ગેપ વધ્યો એ જ જોવાનો છે, એટલે કે સમયનો તફાવત 5 મિનિટ થઈ જશે. ઓકે. તો આઈ હોપ તમને ખબર પડી હશે. અને આપણે 5 થી 7 પ્રશ્નો જોઈશું તો આપણને આમાં વધારે આઈડિયા આવશે. તો પ્રશ્ન કેવા આવે છે એક્ઝામમાં, કેવા પ્રશ્નો પૂછાય છે? એસએસસીના પ્રશ્નો છે બધા. એસએસસી અને ગુજરાત ગવર્મેન્ટમાં બી આવા ઘણા પ્રશ્નો આવી ચૂક્યા છે. સીસી 2024માં પણ ઘણા પ્રશ્નો આના પૂછાયા હતા. તો જોઈ લઈએ પહેલાં કે પ્રશ્ન કેવા આવે છે. મયંક મોટરસાયકલ દ્વારા પોતાના ઘર અને ઓફિસ વચ્ચેનું ચોક્કસ અંતર કાપે છે. બરાબર. એટલે કે ઘરથી ઓફિસની વાત ચાલે છે એની. પહેલાં શું કરે છે? એ 30 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે 15 મિનિટ મોડો પહોંચે છે. એટલે કે 30ની ઝડપે જાય છે તો 15 મિનિટ મોડો, અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો તે 9 મિનિટ વહેલો પહોંચે છે. તો તેના ઘર અને ઓફિસ વચ્ચેનું અંતર શોધો. ચલો, તો આપણને સૂત્ર ખબર છે. અહીંયા મેં બધી પ્રશ્નોમાં લખી જ રાખ્યા છે કે ડી બરાબર V1 ગુણ્યા V2 અને ગુણાકારમાં સમયનો તફાવત ભાગ્યા ઝડપનો તફાવત. તો અંતર આપણે શોધવાનું છે એટલે કે ડી આપણે શોધવાનું છે. બરાબર. બે ઝડપ કઈ છે? 30 અને 50 કિલોમીટર પ્રતિ કલાક. તો V1 V2 આપણને મળી ગયા છે 30 કિલોમીટર પ્રતિ કલાક અને V2 મળ્યા તમને 50 કિલોમીટર પ્રતિ કલાક. તેની સાથે સમયનો તફાવત કેટલો આવ્યો? તો હવે તમારે જે પ્રશ્નમાં ખાસ જોવાનું છે એ આ છે કે સમયનો તફાવત. સમયનો જો તમે તફાવત જોવા જાઓ તો પહેલાં શું થાય છે? 15 મિનિટ મોડો પહોંચે છે અને પછી 9 મિનિટ વહેલો પહોંચે છે. બરાબર. તો એક આ રાઈટ ટાઈમ છે એનો. એક ટાઈમ એ શું કરે છે કે 15 મિનિટ લેટ થઈ જાય છે અને બીજી સ્પીડમાં એ 9 મિનિટ વહેલો પહોંચી જાય છે. તો આ 9 મિનિટ વહેલો પહોંચી જાય છે. તો ટોટલ સમયનો તફાવત કેટલો થઈ ગયો? 15 અને 9 એટલે કે 24 મિનિટ. તો આપણે સમયના તફાવતમાં 24 મિનિટ મૂકવાના છે. તમને આ ખાલી આવડી જશે તો આ ટાઈપના પ્રશ્નમાં કોઈ વાંધો નહીં આવે. અને ઝડપનો તફાવત. ઝડપ તો તમારે 30 અને 50 છે તો એનો તફાવત કેટલો થઈ જશે? 20 તફાવત થઈ જશે એનો. તો જે બી વધુ વસ્તુ આપણને ખબર છે સૂત્રમાં મૂકીએ. ડી બરાબર બે ઝડપનો ગુણાકાર એટલે કે 30 ગુણ્યા 50 ગુણ્યા સમયનો તફાવત એટલે કે 24 ભાગ્યા ઝડપનો તફાવત એટલે કે 50 અને 30નો તફાવત એટલે કે 20. પણ એક મિત્રો વાત તમને કહી દઉં કે અહીંયા ઝડપ જે છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે તો તફાવત પણ કિલોમીટર પ્રતિ કલાકમાં હશે. આપણને અંતર કિલોમીટરમાં પૂછ્યું છે તો બધી વસ્તુ કિલોમીટર પ્રતિ કલાક હોય તો સમય તમારો કલાકમાં હોવો જોઈએ. અહીંયા સમય તમારો કેવો છે? મિનિટમાં છે. બરાબર. તમને અહીંયા પ્રશ્નમાં મિનિટમાં આપ્યો છે. તો 24 મિનિટને કલાકમાં ફેરવવા હોય તો ભાગ્યા 60 કરવા પડશે. ભાગ્યા 60 કર્યા વગર તમારો જવાબ નહીં આવે. તો સીધું 24 ભાગ્યા 60 નીચે કરી દઉં છું. આપણે ભાગ ચલાવીએ તો 0 0 અહીંયાથી ગયા, 0 0 અહીંયાથી ગયા, 6 દુ 12, 12 એકા 12, 12 દુ 24. તો અંતર કેટલું થઈ ગયું તમારું? 5 તરી 15, 15 દુ 30 કિલોમીટરનું અંતર થઈ ગયું. આ તમારો જવાબ થઈ ગયો. ચલો, તો બીજો પ્રશ્ન જોઈએ આવો જ જે એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. નીતા પોતાની સ્કૂલ માટે રોજ સાયકલ દ્વારા એક નક્કી અંતર કાપે છે. બરાબર. અને સ્કૂલથી રોજ ઘરથી સ્કૂલ જાય છે. બરાબર. જો તે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 12 મિનિટ મોડું પહોંચે છે. અને તે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો તે 8 મિનિટ વહેલી પહોંચે છે. તો સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર એટલે કે ડી શોધવાનું તમને કીધું છે. સૂત્ર તમને અહીંયા લખેલું જ છે. ઓકે. તો હવે સીધું હું લખીશ. પહેલાં V1 કેટલું છે? પહેલી ઝડપ છે 20 કિલોમીટર પ્રતિ કલાક
V2 કેટલી છે? V2 છે 30 કિલોમીટર પ્રતિ કલાક. સમયનો તફાવત કેટલો આવશે? તો તમે જુઓ, પહેલાં એ 12 મિનિટ મોડી પહોંચે છે, પછી 8 મિનિટ વહેલી પહોંચે છે, એટલે કે +12 અને એમાં 8 મિનિટ વહેલી પહોંચે, એટલે કે બીજા 8 ઉમેરી દઉં, એટલે કે ટોટલ 20 મિનિટનો તફાવત આવશે. કેમ? કારણ કે એક બાજુ વહેલી છે ને એક બાજુ મોડી છે. તો મારે અંતર શોધવું છે. તો મને ખબર છે કે V1 V2 એટલે કે 20 ગુણ્યા 30 ભાગાકારમાં ઝડપનો તફાવત એટલે કે 10. હવે અહીંયા જે સમય આવશે, સમયનો તફાવત શું થશે? 20 મિનિટ, પણ એને કલાકમાં ફેરવવા પડશે, એટલે કે 20/60 કરવા પડશે. 20/60 કરવાનું મિત્રો ના ભૂલતા, ભાગાકારમાં 60 લાવવા પડશે, કારણ કે આને કલાકમાં આપણને ફેરવવા છે. 2 0 2 0 ગયા, 6 એકા 6, 3 દુ 6, એટલે કે અંતર કેટલું થઈ ગયું છે એના ઘરથી શાળાનું? 20 કિલોમીટરનું એનું અંતર થઈ ગયું છે. આ તમારો જવાબ આવી ગયો. તો એટલું કંઈ ટફ છે નહીં મિત્રો. હવે હું તમને એક વસ્તુ બતાવું કે જ્યારે એક્ઝામમાં આવે, તમે જો આની પ્રેક્ટિસ કરી હશે, તો જ્યારે પણ આ વસ્તુ એક્ઝામમાં આવશે તો કેવી રીતે કરવાની. પહેલાં તો ઓળખતા શીખો કે પ્રશ્ન કયો છે. કે વિશાલ રોજ બસ દ્વારા તેના ઘરથી કોલેજ જાય છે, 60 ચલાવે છે તો 25 મિનિટ મોડો પહોંચે છે, અને 80 ચલાવે છે તો 15 મિનિટ વહેલો પહોંચી જાય છે. તો મને આઈડેન્ટિફિકેશન થઈ ગયું કે આ ટાઈપનો પ્રશ્ન છે વહેલા મોડાનો, અને અંતર પૂછ્યું છે, તો સીધું એ સૂત્ર મારા મગજમાં આવશે અને હું ડાયરેક્ટ લખવા લાગીશ કે D બરાબર V. હવે હું સૂત્ર નહીં લખું, બરાબર, ડાયરેક્ટ એક્ઝામમાં. D બરાબર V1 એટલે કે 60, V2 એટલે કે 80, ભાગાકારમાં શું આવશે? ઝડપનો તફાવત, 60 અને 80નો તફાવત એટલે કે 20 આવી ગયું. હવે મારે સમયનો તફાવત જોવો છે, તો જો મોડો અને વહેલો હોય તો સરવાળો સીધો કરી નાખવાનો, એટલે 25 મિનિટ મોડો છે અને 15 મિનિટ વહેલો છે, તો 25 અને 15 એટલે કે 40 મિનિટ, અને ભાગ્યા 60 કરવાનું હું નહીં ભૂલું. ચલો, 60 ગયા, 20 એકા 20, 20 દુ 40. તો એના અંતર કેટલું થઈ ગયું ઘરથી કોલેજનું? 160 કિલોમીટરનું અંતર થઈ ગયું છે એના ઘરેથી કોલેજનું. તો ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. તો આ ટાઈપના પ્રશ્નો છે મિત્રો. આ બે પ્રશ્નો તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે, અને સમયનો તફાવત જો સમજો તો વધારે સારું છે. બાકી બીજી એક ટ્રીક પણ છે કે જો મોડો અને વહેલો આપ્યું હોય તો સીધો સરવાળો કરી નાખવાનો, અને બંને મોડા હોય, બંને કેસમાં મોડું થતું હોય, અથવા બંને કેસમાં વહેલું થતું હોય, તો સીધી બાદબાકી કરવાની. એવું પણ આપણે પ્રશ્ન જોઈએ. સમજો તો સારું છે. બાકી આ એક ટ્રીક તો છે જે તેનાથી તમને યાદ રહી જશે. બીજો એક પ્રશ્ન જોઈએ કે આયુષ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે તેની કોલેજમાં 40 મિનિટ મોડો પહોંચે છે. બીજી વખત તે તેની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકથી વધારી દે છે, પણ તેમ છતાં તે 22 મિનિટ મોડો પહોંચે છે. તો આયુષના ઘરથી કોલેજનું અંતર શોધો. તો આપણને સૂત્ર ખબર છે, આપણે બધું ફટાફટ લખતા જઈશું તો આપણને મળી જશે. કેમ? જોઈ લો, અંતર એટલે કે બે ઝડપ કઈ? એક તો 20 આપેલી છે, એક આ 20 આપેલી છે, અને એક 30 આપેલી છે. તો તમે શું કરશો? 20 ગુણ્યા 30 કર્યા, ભાગાકારમાં 10 કર્યા, અને જે સમયનો તફાવત હતો એ શોધી લીધો. 40 મિનિટ મોડો અને 22 મિનિટ મોડો, એટલે કે 40માંથી 22 ગયા તો 18/60 કરી નાખ્યા. તમે આવું કરી નાખશો ને તમારો જવાબ કદી નહીં આવે. આ કોમન ભૂલ છે જે વિદ્યાર્થીઓ કરતા હોય છે. કેમ નહીં આવે? કારણ કે એક શબ્દ બદલાયો છે પ્રશ્નમાં, એટલે. તો આપણે જોઈ લઈએ ફરીથી. V1 જોઈએ પહેલાં. V1 છે 20 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે શું કીધું છે એણે? 20ની ઝડપે ચાલે છે તો 40 મિનિટ મોડો પહોંચે છે, અને બીજી વખત તે તેની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકથી વધારી દે છે. 30ની નથી રાખતો, 30 વધારી દે છે. તો V2 કેટલી થઈ જશે? કે 20 + 30 એટલે કે 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે V2. તો આ તમને ખ્યાલ પડવો જોઈએ, બરાબર? એવું નહીં કે તમે આમ ફટાફટમાં જલ્દીમાં, સ્ટાર્ટિંગમાં તમારાથી મિસ્ટેક થઈ શકે, પણ એક વખત તમે આ જોઈ લીધું હોય ધ્યાનથી, તો પછી જ્યારે પ્રશ્ન આવે તો જોઈ લેવાનું કે વધાર્યું છે કે એટલીની સ્પીડે ચાલે છે. હવે આપણે જોઈશું ડી. ડી થશે V1 V2 એટલે કે ઝડપનો ગુણાકાર ભાગ્યા તફાવત કેટલો થઈ જશે? 30. અને સમયમાં કેટલો તફાવત છે? આ 40 મિનિટ મોડો છે અને આ 22 મિનિટ મોડો છે. તો જો બંને મોડા હોય તો શું થશે? બાદબાકી થઈ જશે. તો બાદબાકી એટલે કે 40માંથી 22 ગયા તો 18/60. ચલો જોઈ લઈએ આપણે
0 0 ગયા, અહીંયાથી 0 0 ગયા, 6 તરી 18, 18 18 જતા રહ્યા. તો ડી કેટલું મળી ગયું મને? 5 દુ 10 કિલોમીટર મને અંતર મળી ગયું. ઓપ્શન એ તમારો જવાબ છે. આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી કે ઝડપ વધારી દે છે એવું લખ્યું છે. ઓકે, એવું નથી લખ્યું કે આટલી ઝડપે ચાલે છે, પણ એવું લખ્યું છે કે 30ની ઝડપે વધારી દે છે, એટલે કે 20થી હવે 50 કરી નાખશે. બીજો પ્રશ્ન જોઈએ. આ તમારે એક વાર જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. આમાં શું છે કે પહેલાં 18ની ઝડપ છે, તો તે 25 મિનિટ મોડો પહોંચ્યો. પછી એણે 6 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપ વધારી દીધી. તો જ્યારે 6 કિલોમીટર પ્રતિ કલાકથી વધારી દેશે તો પહેલાં 18ની ઝડપ હશે, હવે કેટલી થઈ જશે? 18 અને 6 એટલે કે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તમારી થઈ જશે. અને તેમ છતાં પણ તે 5 મિનિટ મોડો પહોંચ્યો. તો બંને બાજુ મોડો પહોંચે તો સમયની બાદબાકી થાય, તફાવતની. તો ઘરથી શાળાનું અંતર આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. આ એક પ્રશ્ન જોઈ લઈએ. વિશાલ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો તેના ઓફિસ માટે 20 મિનિટ જલ્દી પહોંચી જાય છે. બોલો. પછી જો તે તેની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકથી વધારી દે છે તો તે 50 મિનિટ જલ્દી પહોંચી જાય છે. તો વિશાલના ઘરથી ઓફિસનું અંતર કેટલું હશે? શોધી શકાય આપણે. અંતર ડી બરાબર 2 ઝડપ કઈ છે? એક 30 છે અને બીજી 10ની છે, પણ આ 10ની નથી. તમને લાસ્ટ ક્વેશ્ચનમાં જ મેં કીધું શું હતું કે 10 કિલોમીટર પ્રતિ કલાકથી વધારી દે છે, અને વધારી દે એટલે કે 30થી થઈ જશે 40. ઝડપનો તફાવત થઈ જશે 10 ગુણ્યા સમયનો તફાવત કેટલો છે? બંને બાજુ જલ્દી પહોંચે તો પણ બાદબાકી થશે, બાદબાકી કરવાની. બંને બાજુ જલ્દી અથવા બંને બાજુ મોડો પહોંચે તો શું કરવાનું? બાદબાકી કરવાની. પણ એક મોડો હોય અને એક વહેલો હોય તો સરવાળો થઈ જશે. તો પહેલાં 20 મિનિટ જલ્દી અને પછી 50 મિનિટ જલ્દી, એટલે કે ટોટલ બાદબાકી 30 અને ભાગ્યા 60 કરવાનું ના ભૂલતા. 0 0 અહીંયાથી 2 0 ગયા, 3 1 3 3 2 6 2 1 2 2 2 4, એટલે કે અંતર તમારું થઈ ગયું છે 30 દુને 60 કિલોમીટરનું અંતર થઈ જશે. આટલો ઇઝી ક્વેશ્ચન છે, વધારે કંઈ છે નહીં આમાં. તો આવા જ 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપી રહ્યો છું. પછી આપણે બીજો ટાઈપ જોઈએ. એક આ છે અલ્પેશ ટ્રેનવાળો, અને પછી દીપકવાળો પ્રશ્ન છે, જે આ 2 એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. ઓકે, હવે આપણે જોવાનું છે. હવે આપણે જોઈશું કે કોઈ પણ બસ અને ટ્રેન એની એક યુઝ્યુઅલ ઝડપ હોય, એટલે કે સામાન્ય ઝડપ હશે. પછી શું થશે? તે અમુક સમય રોકાશે તો એની ઝડપ ઓછી થઈ જશે, બરાબર, સરેરાશ ઝડપ. તો એ ઝડપ આપી હશે અને એવું પૂછ્યું હશે કે કેટલા સમય રોકાય. જેમ કે તમને એક્ઝામ્પલથી સમજાવું કે આ એક બસ છે, બરાબર. એ કેટલાની ઝડપે ચાલે છે? એ ચાલે છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, બરાબર. પણ જ્યારે બસ 1 કલાકમાં આણે આટલું અંતર કાપ્યું હશે. કેટલું અંતર કાપ્યું હશે? 60 કિલોમીટરનું. 1 કલાકમાં એણે 60 કિલોમીટરનું અંતર કાપવું જોઈએ, કારણ કે 60ની ઝડપ છે અને 1 કલાકની વાત કરું તો 60 કિલોમીટરનું અંતર કાપવું જોઈએ. પણ એણે વચ્ચે સ્ટોપ લીધા. તો વચ્ચે સ્ટોપ લીધા તો એનાથી શું થયું કે પાછળથી ખબર પડી કે એણે 60નું નહીં, પણ એ અત્યારે અહીંયા જ પહોંચી છે. એટલે કે એણે એકચ્યુઅલી અત્યાર સુધી 54 કિલોમીટરનું જ અંતર કાપ્યું છે 1 કલાકમાં. તો એની ઝડપ કેટલી થઈ ગઈ? 54 કિલોમીટર પ્રતિ કલાક. કેમ આ ઓછી કેમ થઈ ગઈ? કારણ કે એણે વચ્ચે સ્ટોપ લીધા છે. વચ્ચે સ્ટોપ લીધા એટલે કે વચ્ચે ક્યાંક રોકાઈ હતી થોડા સમય માટે. તો હવે એવું પૂછ્યું છે કે આ 1 કલાકમાં એણે કેટલા સમય માટે રોકાઈ હશે, બરાબર. આ એકદમ ઇઝી છે કે સ્ટોપેજ ટાઈમ જો આપણે જોઈએ, એટલે કે સ્ટોપેજ ટાઈમ અથવા રોકાવાનો સમય. રોકાવાનો સમય કેટલો હશે ખબર છે? કે આ 2 ઝડપનો તફાવત ભાગ્યા સામાન્ય ઝડપ. એટલે કે સામાન્ય ઝડપ કઈ છે? તો સામાન્ય ઝડપ જે પહેલાં હતી 60 કિલોમીટર પ્રતિ કલાકની, આ નવી ઝડપ નહીં, 54 કિલોમીટર પ્રતિ કલાક નહીં. સામાન્ય ઝડપ એની 60ની જ હતી, પણ રોકાઈને એની ઝડપ 54ની થઈ ગઈ છે, ભાગ્યા સામાન્ય ઝડપ. તો આ જ કેસમાં હું જોવા જાઉં તો એણે સ્ટોપેજ કેટલો લીધો હશે? 60નું અંતર કાપવું તો એણે 54નું જ કાપ્યું છે. તો 2 ઝડપનો તફાવત છે 6 ભાગ્યા સામાન્ય ઝડપ છે 60, એટલે કે 1 ભાગ્યા 10 કલાક. હવે મિત્રો અહીંયા
આપણને ઝડપ જે પૂછી હશે એ ડેફિનેટલી મિનિટમાં જ પૂછી હશે અને અહીંયા આપણને જે મળે છે એ કલાકમાં મળે છે. તો હવે શું કરીશું આપણે કે આને મિનિટમાં ફેરવવા માટે 60થી ગુણાકાર કરી દઈશું. તો 0 ગયા એટલે કે 6 મિનિટનો બ્રેક લીધો હશે એણે વચ્ચે. 6 મિનિટનો બ્રેક લે તો 60થી 54ની ઝડપ થઈ જશે. તો આવા જ પ્રશ્નો આપણે જોઈએ કે એક્ઝામમાં કેવી રીતે કેવા શબ્દોની સાથે પૂછાય છે. આઈડેન્ટિફિકેશન કરવા માટે શું કરવાનું છે તમારે? સ્ટોપેજ આપ્યો હશે. સ્ટોપેજ એટલે કે રોકાવાનો સમય, કે એક ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્ટોપેજ વિના મુસાફરી કરે છે. તો જ્યારે પણ આવું લખ્યું હોય ત્યારે જે આ ઝડપ છે એ કઈ થઈ જશે? એની સામાન્ય ઝડપ, એકદમ નોર્મલ ઝડપ જે સ્પીડે બસ ચાલે છે. અને સ્ટોપેજ સાથે 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. એટલે કે સ્ટોપ લઈને એણે એકચ્યુઅલી એને 80 કિલોમીટરનું અંતર કાપવાનું હતું 1 કલાકમાં, પણ એણે કાપ્યું કેટલું? 64 કિલોમીટરનું જ 1 કલાકમાં. તો ટ્રેન પ્રતિ કલાક સરેરાશ કેટલી મિનિટો રોકાય છે? 1 કલાકમાં કેટલી મિનિટ રોકાય છે? તો આપણે આ સૂત્ર જોયેલું જ છે. દર વખતે લખીશું તો આપણને ખ્યાલ આવશે કે સ્ટોપેજ સમય કેટલો હશે? ઝડપનો તફાવત ભાગ્યા સામાન્ય ઝડપ. આટલું કરી દેશો એટલે તમારો જવાબ થઈ જશે. કે ઝડપનો તફાવત કેટલો થઈ જશે? પહેલાં 80 હતી, પછી 64 થઈ એટલે કે 16. અને સામાન્ય ઝડપ કેટલી હતી? તો 80 કિલોમીટર પ્રતિ કલાક હતી. જે સ્ટોપેજ વિનાની ઝડપ હોય એ સામાન્ય ઝડપ હશે એટલે કે ભાગ્યા 80. તો શું થઈ ગયું? 1/5 કલાક. પણ અહીંયા આપણને મિનિટમાં આપ્યું છે તો 1/5 ને 60 વડે ગુણીશ તો મને મિનિટ મળી જશે. એટલે કે 12 મિનિટ બસ રોકાઈ છે. બરાબર? 1 કલાકમાં 12 મિનિટ રોકાઈ છે. એવું પૂછ્યું તમને કે 2 કલાકમાં કેટલા ટાઈમ રોકાઈ હશે? તો 2 કલાકમાં એ 24 મિનિટ રોકાઈ હશે. 1 કલાકમાં 12 તો 2માં 24. એવી રીતે ગમે તે પૂછે તમે જવાબ આપી શકો. ચલો બીજો એક પ્રશ્ન જોઈએ, પછી હું તમને આ પ્રેક્ટિસમાં આપીશ. કે એક કાર 90ની ઝડપે કોઈ વિલંબ વિના મુસાફરી કરે છે. વિલંબ એટલે કે સ્ટોપેજ વિના, કોઈ પણ જગ્યા રોકાતી નથી. પણ સ્ટોપેજ સાથે 75 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ થઈ જાય છે. એટલે કે એણે 1 કલાકમાં 90 કિલોમીટર કાપવાના હતા, પણ એની જગ્યાએ એણે કાપ્યા કેટલા છે? 75 કિલોમીટર. હવે તમે આ બધામાં જોવા જશો તો આ જે 90 છે એ તમારી થઈ ગઈ સામાન્ય ઝડપ. આ તમને ખબર પડવી જોઈએ કે આ સામાન્ય ઝડપ થઈ ગઈ. નવી ઝડપ 75ની છે. તો કાર પ્રતિ કલાક સરેરાશ કેટલા મિનિટ રોકાઈ? તો સ્ટોપેજ ટાઈમ આપણે જો જોઈ લઈએ શું હોય છે કે ઝડપનો તફાવત ભાગ્યા સામાન્ય ઝડપ. તો આ પ્રશ્નમાં તમે જુઓ કે ઝડપનો તફાવત કેટલો છે કે 90ની ઝડપ હતી, 75ની થઈ ગઈ એટલે તફાવત થઈ ગયો 15નો. અને સામાન્ય ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક જે વિધાઉટ સ્ટોપેજ છે. સામાન્ય ઝડપ એટલે કે વિધાઉટ સ્ટોપ એટલે કે રોકાયા વગરની ઝડપ. રોકાયા વગરની ઝડપ. ઓકે, સામાન્ય ઝડપ એને કહેવાય. તો 15/90 એટલે કે 1/6. 15 × 15, 15 × 9 એટલે કે 1/6 કલાક. મિનિટમાં પૂછ્યું હોય તો 1/6 × 60 કરીશું તો મિનિટમાં થઈ જશે એટલે કે 10 મિનિટ તમારો જવાબ આવી ગયો. 1 કલાકમાં 10 મિનિટ રોકાઈ હશે. 6 × 6 10 × 60. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. તો આવા જ મિત્રો બેઝિક 3 પ્રશ્નો મેં તમને પ્રેક્ટિસમાં આપ્યા છે. એક તો આ છે કે 110 છે અને 88 છે. આ એક તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કે 72 અને 60 છે, એ પ્રેક્ટિસમાં કરવાનો છે. અને જે ત્રીજો પ્રશ્ન છે બસ આ બે, એક આ પ્રશ્ન છે જે તમારે 60ની ગતિએ ચાલે છે અને પછી 48 થઈ જાય તો કેટલા ટાઈમ રોકાઈ હશે બસ. તો આ તમે 5 કરી નાખશો તો એક્ઝામ માટે તમારે, જો એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો ભૂલે ચૂકે તો તમને આ ફટાફટ આવડી જશે, વધારે વિચારવું નહીં પડે. ચલો હવે આ એક મિત્રો જે ટોપિક છે ને એમાં શોર્ટ ટ્રિક લગાવવાનો કોઈ મતલબ જ નથી. બરાબર? ખાલી ને ખાલી કોમન સેન્સ છે આ તો. શોર્ટ ટ્રિક આમાં નહીં ચાલે, કારણ કે પ્રશ્ન બદલાઈ જશે તો તમારે શોર્ટ ટ્રિક પણ બદલવી પડશે. તો એ તો તમે કેટલી યાદ રાખશો? એકદમ ઇઝી છે, કોમન સેન્સથી થશે. કેવું હશે તમને પહેલાં આનું એક્ઝામ્પલ સમજાવી દઉં. તો મિત્રો તમારા જોડે સાયકલ છે. બરાબર? તમે સાયકલ પર બેઠા, ઓકે, અને તમે ચલાવવાની ચાલુ કરી. ક્યાંથી? આ તમારું ઘરનું પોઈન્ટ છે. બરાબર? આ તમારું ઘર છે અને આ છે તમારી શાળા. તો તમે શું કર્યું? તમે ગયા, અમુક ઝડપે ગયા છો, ગમે તે ઝડપ હોય,
અને પછી પાછા આવ્યા. ઝડપ સમાન હતી, બરાબર, બંને ટાઈમ, કારણ કે તમારી જોડે સાયકલ જ છે ને તમે કોન્સ્ટન્ટ સ્પીડે ચલાવો છો. હવે હું તમને એવું કહું કે ઘરથી શાળા અને શાળાથી પાછું ઘર, એમાં તમને 5 કલાક લાગ્યા. ટોટલ લાગ્યા તમને 5 કલાક. ઓકે, તો આનો મતલબ શું છે કે મારે ઘરથી શાળા જવામાં એક સાઈડ 2.5 કલાક લાગે છે. આનો મતલબ તો બેઝિક એ જ થયો ને, સામાન્ય જો હોય, અને આવવામાં પણ 2.5 કલાક લાગે છે, બરાબર. એવી રીતે આ એક કેસ તમને ખબર પડી ગઈ, પ્રશ્નમાં આપ્યો હશે. આ કેસ 1 હતો. બીજો કેસ શું છે કે હવે તમે ગાડી લઈને જાઓ છો શાળાએ, ચશ્મા પહેરી લીધા છે તમે, આ તમારું ઘરનું બિંદુ છે અને આ તમારું શાળાનું બિંદુ છે. ગાડી લઈને તમે ગયા તો શું થયું કે સમય ડેફિનેટલી ઓછો લાગશે સાયકલથી. તો તમે ઘરથી તમારે શાળાએ જવું છે તો તમે નીકળ્યા, પહોંચ્યા શાળાએ અને પછી તરત યુટર્ન મારીને પાછા આવી ગયા. હું કહું કે તમે ગાડી લઈને જાઓ તો તમને ટોટલ 3 કલાક લાગે, બરાબર. તો બાય ડિફોલ્ટ તમારે શું સમજવાનું હોય કે ઘરથી શાળા 1.5 કલાક જવાના અને 1.5 કલાક આવવાના. આ કોમન સેન્સ છે, એકદમ ઇઝી. ખબર પડી ગઈ હશે તમને કે જો હું તમને એવું કહું કે સાયકલથી તમે ઘરથી શાળાએ જાઓ અને શાળાએથી ઘર આવો તો તમને ટોટલ 5 કલાક લાગે, તો તમે સમજી જશો કે જવાના 2.5 અને આવવાના 2.5. અને એવી રીતે હું ગાડીથી કહું 3 કલાક લાગે તો તમે સમજી જશો જવાના 1.5 અને આવવાના 1.5. હવે હું તમને એવું કહું, પ્રશ્ન કેવો હશે જોઈ લો, કે હું તમને એવું કહું કે તમે ઘરથી શાળા તરફ નીકળ્યા સાયકલ લઈને, બરાબર, ત્યાં તમારું થઈ ગયું એક્સિડન્ટ. તો તમે સાયકલ ત્યાં જ મૂકી રાખી અને શાળાથી પછી શું થયું કે તમે પાછા આવ્યા ગાડીમાં. તો હવે તમને કેટલો સમય લાગશે એ કહી દો. તો તમે જોશો કે હા, જ્યારે હું સાયકલ લઈને જતો હતો તો ટોટલ 5 કલાક લાગતા હતા, એટલે એક બાજુના 2.5 કલાક લાગતા હતા, બરાબર. તો મને ઘરથી શાળા જવાનો કેટલો સમય લાગી ગયો? 2.5 કલાક. અને પછી હું જ્યારે ગાડી લઈને જતો હતો તો ટોટલ 3 કલાક લાગતા હતા. તો જવામાં 1.5 અને આવવામાં 1.5. તો એક બાજુનો જો 1.5 હોય તો તમે પાછા કેવી રીતે આવ્યા? ગાડીમાં આવ્યા છો તો તમને આવવામાં 1.5 કલાક લાગશે. તો ટોટલ કેટલો સમય લાગ્યો? 2.5 જવાના, 1.5 આવવાના, એટલે કે 4 કલાક. આ ટાઈપનો પ્રશ્ન હશે, બરાબર. આ ટાઈપનો પ્રશ્ન હશે. બીજો ટાઈપ કેવો હોઈ શકે એ પણ જોઈ લઈએ. એ જ સિનારિયો જોઈએ કે તમે ઘરથી ગયા શાળાએ, બરાબર. ઘરથી શાળાએ ગયા અને શાળાએથી પાછા ઘર આવ્યા, તમને ટોટલ 6 કલાક લાગ્યા. ટોટલ કેટલા લાગ્યા? 6 કલાક. તો હવે તમારે બાય ડિફોલ્ટ સમજી જવાનું હોય કે જો એક જ વ્હીકલ છે મારી જોડે, સાયકલ જ છે, તો એની સ્પીડ પણ કોન્સ્ટન્ટ છે, બરાબર. તો જો સ્પીડ સમાન હોય તો ટોટલ 6 કલાક આવા જવામાં લાગે, તો જવામાં 3 કલાક લાગ્યા હશે અને આવવામાં 3 કલાક લાગ્યા હશે. ઓકે, પછી આ તમને કેસ 1 આ આપ્યો હશે. પછી શું છે, હવે આ વસ્તુ સમજો કે હવે એવું કહ્યું છે કવિએ કે તમે ઘરથી શાળાએ સાયકલ પર ગયા અને શાળાથી ઘર કારમાં આવ્યા, બરાબર. આ કાર છે અને આ સાયકલ છે. પહેલો કેસથી તમે એ સમજી ગયા કે સાયકલમાં મને એક બાજુમાં 3 કલાક લાગે છે. હવે એવું કીધું છે એણે કે તમે સાયકલથી ઘરથી શાળા ગયા અને શાળાથી ઘર પાછા કેવી રીતે આવ્યા? ગાડીથી. એમાં તમને કેટલા લાગ્યા? 4 કલાક લાગ્યા ટોટલ. તો આનો મતલબ તમારે શું સમજવાનું કે તમે સાયકલથી જ્યારે શાળાએ ગયા તો પહેલા કેસ પ્રમાણે તમારા 3 કલાક તો ત્યાં જ લાગી ગયા, બરાબર. અને ટોટલ 4 કલાક લાગ્યા હોય તો કારથી શાળાએ ઘર આવવામાં મને 1 કલાક લાગ્યો હશે. આ તમે સમજી શકો, બરાબર. તો પ્રશ્ન એ હશે કે જે હું કારથી જઉં અને કારથી પાછો આવું તો કેટલો સમય લાગશે? તો તમને ખબર છે કે એક બાજુ જવા માટે 1 કલાક લાગે, તો આવા જવાના તમને 2 કલાક લાગશે. આ મેં તમને ડિટેલમાં સમજાવી દીધું છે. હવે તમારે જ્યારે પ્રશ્ન આવશે તો તમને વાંધો નહીં આવે, તમે સમજી તો જશો એટલીસ્ટ પ્રશ્ન, બરાબર. અને જવાબ તમારો આવી જ જશે. આપણે 1-2 પ્રશ્ન જોઈશું તો પછી તમારો જવાબ આવા લાગશે. ચલો આ જોઈ લઈએ. રવિ પોતાના ઘરેથી સ્કૂલ સુધી ચાલતો ચાલતો જાય છે અને પાછો આવે છે. ચાલતો ચાલતો જ પાછો આવે છે અને એને 30 મિનિટ લાગ્યા. ઓકે, ચાલતો ચાલતો ગયો અને ચાલતો ચાલતો પાછો આવ્યો એટલે 30 મિનિટ લાગ્યા. તો આ પહેલી લાઈનથી તમારે સમજવાનું કે ચાલતા ચાલતા એક સાઈડમાં 15 મિનિટ લાગે અને પાછા આવતા 15 મિનિટ લાગે.
તો પણ પહેલો પ્રશ્ન છે તો હું સમજાવી દઉં તમને. આ વખતે તો ચાલતો જ ગયો છે, કોઈ આકૃતિ બનાવવાની છે નહીં. આ એનું ઘર છે અને આ એની સ્કૂલ છે. ઓકે, ચાલતો ચાલતો ગયો અને ચાલતો ચાલતો એ જ પાછો પણ આવી ગયો. કેટલો ટાઈમ લાગ્યો? ટોટલ એને લાગ્યા 30 મિનિટ. તો તમારે બાય ડિફોલ્ટ શું સમજવાનું હોય કે એક સાઈડના એને 15 મિનિટ લાગ્યા હશે અને બીજી સાઈડના બી 15 મિનિટ લાગ્યા હશે, કારણ કે ચાલતો જ ગયો અને ચાલતો આવ્યો એટલે ઝડપ તો એટલી જ રહેશે. પછી આ કેસ 1 થઈ ગયો કે ચાલીને જવામાં એક સાઈડમાં 15 મિનિટ લાગે છે. પછી શું છે? જો તે સાયકલ લઈને જાય અને ચાલતો પાછો આવે તો 20 મિનિટ લાગે. આ બીજો કેસ છે, જોઈ લેજો. એણે કહ્યું છે કે ગયો છે કેવી રીતે? સાયકલ લઈને, અને પાછો કેવી રીતે આવ્યો છે? ચાલતો. ઓકે, ચાલતા ચાલતા પાછો આવ્યો. તો કેટલો સમય લાગ્યો? 20 મિનિટ. હવે આ બે વાક્યો પરથી તમે શું વિચારી શકો કે પહેલાં તો બંને બાજુ ચાલીને ગયો તો 30 મિનિટ લાગ્યા, તો ચાલીને જવાના 15 મિનિટ થઈ ગયા. પછી સાયકલ લઈને ગયો અને ચાલતો પાછો આવ્યો એટલે ટોટલ 20 મિનિટ થયા. એમાં આપણને ચાલવાવાળા તો ખબર જ છે કે 15 મિનિટ થયા હશે. તો સાયકલ લઈને કેટલા મિનિટ લાગ્યા હશે? ટોટલ 20 છે, એમાંથી ચાલીને 15 થઈ ગયા, તો 5 મિનિટ એને સાયકલમાં લાગ્યા હશે. હવે પ્રશ્ન એ છે કે રવિ જો સાયકલ લઈને જાય અને સાયકલ લઈને પાછો આવે તો કેટલો સમય લાગશે? તો હવે તમને બાય ડિફોલ્ટ આ ખબર પડવી જોઈએ કે એક બાજુ જવામાં જો એને 5 મિનિટ લાગે તો જઈને આવવામાં કેટલો સમય લાગે? જઈને આવવામાં એને 10 મિનિટ લાગશે અને આ તમારો જવાબ થઈ ગયો. સાયકલ લઈને જાય છે તો 5 મિનિટ લાગે છે અને તો જઈને અને પાછો આવે સાયકલ લઈને તો એને 10 મિનિટ લાગશે. બરાબર. આ પહેલો પ્રશ્ન હતો એટલે આકૃતિથી સમજાવું છું તમને. બાકી તમે એક વાત સમજી જશો તો આ પ્રશ્ન તમને નહીં ભૂલાય. ચલો ધીરે ધીરે આકૃતિ ઓછી કરતો જઈશું. એનું ઘર છે અને ગ્રાઉન્ડ છે. બરાબર. પ્રશ્ન સમજીએ પહેલાં કે શું છે કે કિરણ તેના ઘરેથી ગ્રાઉન્ડ સુધી ચાલતો ચાલતો જાય છે અને ચાલતો ચાલતો પાછો આવે તો 40 મિનિટ લાગે છે. એટલે વોક કરીને જાય છે અને વોક કરીને જ પાછો આવે છે. ઓકે, તો શું થાય છે? 40 મિનિટ લાગે છે. તો આનો મતલબ એ છે કે ચાલવાનો એક સાઈડનો 20 મિનિટના હશે બે. એક સાઈડ જવામાં 20 મિનિટ લાગે. બીજી વસ્તુ, ઘરથી ગ્રાઉન્ડ પાછો જાય છે. જો તે સાયકલ લઈને જાય અને પાછો ચાલતો આવે તો 30 મિનિટ લાગે છે. આનો મતલબ એ છે કે હવે સાયકલ લઈને ગયો અને બાય વોક પાછો આવ્યો, પણ તમને એ તો ખબર, અને ટોટલ લાગ્યો છે ટાઈમ એને 30 મિનિટ. પણ તમને એ તો ખબર છે કે વોકિંગ દ્વારા એક સાઈડમાં 20 મિનિટ લાગે, તો સાયકલથી ટોટલ 30 છે, એમાંથી 20 તો ચાલીને આવ્યો તો 10 મિનિટ સાયકલથી લાગશે. અને પ્રશ્ન શું પૂછ્યો છે કે જો સાયકલ લઈને જાય અને સાયકલ લઈને પાછો આવે તો કેટલો સમય લાગશે? એટલે કે સાયકલ લઈને ગયો અને સાયકલ લઈને પાછો આવ્યો એટલે કે 10 મિનિટ જવાના, 10 મિનિટ આવવાના, એટલે કે 20 મિનિટ. તો આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયો હશે તમારો ડાઉટ. પ્રશ્નમાં એટલું કંઈ વધારે છે નહીં, તો આના તમને હું પ્રેક્ટિસ પ્રશ્નો આપું છું. એક આ છે, ટ્યુશન જવાવાળો પ્રશ્ન છે જે પ્રેક્ટિસ ક્વેશ્ચન. 28 મિનિટ લાગે, 18 મિનિટ લાગે. આમાં શું છે? આ પહેલાં બે પ્રશ્ન જેવું નથી કે ચાલીને જાય છે અને ચાલીને પાછી આવે તો 28 મિનિટ લાગે છે. સાયકલ લઈને જાય અને સાયકલ લઈને જ પાછી આવે તો 18 મિનિટ લાગે. તો સાયકલ લઈને જાય અને ચાલતી પાછી આવે તો કેટલો સમય લાગશે? ઇઝી ક્વેશ્ચન છે. બીજો પ્રશ્ન જોઈએ. આ પણ જીતેશ તેના ઘરથી મોલ સુધી જાય છે, 50 મિનિટ લાગે છે. આ તમારે જોઈને સમજીને કરવાનો છે. જો તમે જાતે કરશો તો તમને વધારે આઈડિયા આવશે. અને એક બે પ્રશ્નો છે આ. તો આજના માટે આટલે રાખીએ છીએ મિત્રો. નાનો વિડીયો હતો. 3 જે ટ્રિકી ક્વેશ્ચન કહેવાય છે કે મોસ્ટલી સમજણ ના પડે એ ટાઈપના પ્રશ્નો આપણે જોયા 3. હવે જે નેક્સ્ટ વિડીયો હશે એ ઝડપ સમય અંતરનો ખૂબ જ ઉપયોગી એ હશે સાપેક્ષ ઝડપનું. આ સાપેક્ષ ઝડપ તમને ઝડપ સમય અંતરમાં પણ કામ આવશે. પછી ટ્રેનવાળા દાખલાઓમાં તો મોસ્ટલી આ જ હોય છે. બરાબર. તો સાપેક્ષ ઝડપમાં સમાન દિશામાં, વિરુદ્ધ દિશામાં, ચોર પોલીસવાળા, બે સ્ટેશનો સામસામેથી ગાડી આવે છે, એક જ દિશામાં ગાડી જાય છે, આટલા વાગે નીકળી, એટલા વાગે નીકળી, એ ટાઈપના આપણે બધા જ પ્રશ્નો જોઈ લેવાના છે. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.